નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં ભારતના ઇતિહાસની એમસીક્યુ સિરીઝ ભાગ 13માં ભારતના ઇતિહાસને લગતા ખૂબ જ અગત્યના પ્રશ્નો જોવાના છીએ, તો વિડીયો અંત સુધી જોશો. પહેલો પ્રશ્ન, વિજયનગર સામ્રાજ્યમાં ખસાઈ ગુલ્લા એટલે શું? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે કસાઈઓ પરનો કર. બીજો પ્રશ્ન, વિજયનગર સામ્રાજ્યમાં સદાશિવરાયે કોને વ્યવસાય વેરા કરમાંથી મુક્તિ આપી હતી? આ પ્રશ્નનો સાચો જવાબ છે નાઈ લોકો. ત્રીજો પ્રશ્ન, વિજયનગર સામ્રાજ્યની મુલાકાત લેનાર વિદેશી યાત્રાળુ અને તેના દેશ સંદર્ભે નીચેનામાંથી ખોટું જોડકું જણાવો. પહેલું છે નિકોલો કોન્ટી, સીઝર ફ્રેડરિક અને બાલ્બી જે ઇટાલીના યાત્રાળુઓ. ત્યાર પછી છે બીજું વિધાન અબ્દુલ રજાક જે ઈરાનનો યાત્રાળુ. ત્યાર પછી ડોમિંગો પાયસ અને બાર્બોસા પોર્ટુગલનો. ચોથું છે જ્હોન લિન્ચ કોટન જે ઇંગ્લેન્ડનો યાત્રાળુ. છે અફનેશિયસ નિકિતન જે રશિયાનો યાત્રાળુ. હવે આ પાંચમાંથી તમારે ખોટું જોડકું જણાવવાનું છે, તો આ પ્રશ્નનો સાચો જવાબ છે જ્હોન લિન્ચ કોટન જે ઇંગ્લેન્ડનો યાત્રાળુ નહોતો પણ ડચનો યાત્રાળુ હતો. હવે જોઈએ ચોથો પ્રશ્ન, વિજયનગર સામ્રાજ્યમાં કયો એક રાજવંશ શૈવ ધર્મી હતો? આ પ્રશ્નનો સાચો જવાબ છે સંગમ વંશ. સંગમ વંશના રાજાઓના મુદ્રાઓમાં શ્રી વિરૂપાક્ષનું લાંછન જોવા મળે છે, જ્યારે બાકીના વંશોમાં શ્રી રામનું લાંછન જોવા મળે છે. હવે જોઈએ પાંચમો પ્રશ્ન, વિજયનગર સામ્રાજ્યમાં કયા રાજાએ વેદમાર્ગ સ્થાપકનું બિરુદ ધારણ કર્યું હતું? આ પ્રશ્નનો સાચો જવાબ છે બુકારાય પહેલો. હવે જોઈએ છઠ્ઠો પ્રશ્ન, કૃષ્ણદેવરાયના શાસનકાળમાં કયા ધર્માચાર્ય વિજયનગરની મુલાકાત લીધી હતી? આ પ્રશ્નનો સાચો જવાબ છે શ્રીમદ વલ્ભાચાર્ય. હવે જોઈએ સાતમો પ્રશ્ન, વિજયનગરના કયા રાજાએ જેસ્યુટ પાદરીઓને રાજ્યમાં ધર્મ પ્રચાર કરવાની અને ગિરજાઘર બાંધવાની છૂટ આપી હતી? આ પ્રશ્નનો સાચો જવાબ છે વેંકટ બીજો. હવે જોઈએ આઠમો પ્રશ્ન, સાયણાચાર્ય દ્વારા રચિત કૃતિમાંથી નીચે કઈ કૃતિ અલગ પડે છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે રસાયણ ન્યાયશાસ્ત્ર. સાયણાચાર્યની કૃતિ જોઈએ તો સુભાષિત સુધાનિધિ, પુરુષાર્થ સુધાનિધિ, અલંકાર સુધાનિધિ અને આયુર્વેદ સુધાનિધિ તેમની કૃતિઓ છે. હવે જોઈએ નવમો પ્રશ્ન, વિજયનગર રાજ્યની સ્ત્રી લેખિકા સંદર્ભે નીચેનામાંથી સાચા વિધાનો જણાવો. પહેલું વિધાન છે તિરુલંબાની રચના વરદાંબિકા પરિણય હતી. બીજું વિધાન છે રામભદ્રાંબા લિખિત રઘુનાથાભ્યુદય જે તેમની કૃતિ હતી. ત્યાર પછી ત્રીજું વિધાન છે ગંગાદેવીની કૃતિ કંપનરાય ચરિતમ હતી. હવે જોઈએ આ ત્રણ વિધાનમાંથી કેટલા વિધાનો સાચા છે? તો ઉપરના ત્રણેય વિધાનો સાચા છે. હવે જોઈએ દસમો પ્રશ્ન, કૃષ્ણદેવરાયનો રાજકવિ અને આંધ્ર કવિતાઓનો પિતામહ કોણ હતા? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે પેદન. હવે જોઈએ 11મો પ્રશ્ન, કૃષ્ણદેવરાયના દરબારમાં 8 તેલુગુ મહાકવિઓ બિરાજતા હતા જેને અષ્ટદિગ્ગજથી ઓળખવામાં આવતા. નીચેનામાંથી કયા કવિનો તેમાં સમાવેશ થતો નથી? આ પ્રશ્નનો સાચો જવાબ છે કૃષ્ણદેવરાય. તો 8 અષ્ટદિગ્ગજ એટલે કે 8 તેલુગુ કવિમાં જોઈએ તો પહેલું હતા કુમાર ધુર્જતી, ત્યાર પછી અલ્લસાની પેદન, નાંદીતીમ, અપલરાજુ રામભદ્ર કવિ, મલ્લન, પિંગલી સુરણ, રામરાજ ભૂષણ અને તેલાની રામન. આ 8 કવિઓ હતા. હવે જોઈએ 12મો પ્રશ્ન, વિજયનગર રાજ્યના અષ્ટદિગ્ગજ અને તેમની રચના સંદર્ભે નીચેનામાંથી સાચા વિધાનો જણાવો. પેદને મનુચરિતમની રચના કરી હતી. બીજું વિધાન છે નાંદીતીમ અને પારિજાત અપહરણની રચના કરી હતી. ત્રીજું વિધાન છે કુમાર ધુર્જતીએ કાલહસ્તી મહાત્મ્યની રચના કરી હતી. ચોથું વિધાન છે રામરાજ ભૂષણે હરિશ્ચંદ્ર નળોપાખ્યાનની રચના કરી હતી. પાંચમું વિધાન છે પિંગલી સુરણને દ્વારા રાઘવ પાંડવ્યમની રચના કરી હતી. હવે આ 5 વિધાનમાંથી કેટલા વિધાન સાચા છે તે જોઈએ તો ઉપરના 5 વિધાન સાચા છે. હવે જોઈએ 13મો પ્રશ્ન, વિજયનગરનો કયો રાજા પોતાના મહેલના મોતી મહેલમાં કવિઓ કલાકારોને સુવર્ણ સિક્કાઓ અને મોતીની પુષ્કળ ભેટો આપતો હતો? આ પ્રશ્નનો સાચો જવાબ છે દેવરાય પહેલો. હવે જોઈએ 14મો પ્રશ્ન, દેવરાય બીજા દ્વારા કયા કવિને કવિ સાર્વભૌમનું બિરુદ આપવામાં આવ્યું હતું? આ પ્રશ્નનો સાચો જવાબ છે શ્રીનાથ. શ્રીનાથ તેલુગુ ભાષાનો કવિ હતો જેણે દેવરાય બીજાના દરબારી કવિ ડિંડીમને હરાવ્યો હતો, તેથી શ્રીનાથને આ બિરુદ આપવામાં આવ્યું હતું. હવે જોઈએ 15મો પ્રશ્ન, દેવરાય બીજાના શાસનમાં કયા કવિએ મહાભારતના આધારે કન્નડમાં ભારત નામના ગ્રંથની રચના કરી હતી? આ પ્રશ્નનો સાચો જવાબ છે કુમાર વ્યાસ. હવે જોઈએ 16મો પ્રશ્ન, કૃષ્ણદેવરાય દ્વારા દર વર્ષે ઉજવાતા વસંત ઉત્સવ સંદર્ભે નીચેનામાંથી સાચા વિધાનો જણાવો.
પહેલું વિધાન છે, વસંત ઋતુમાં ભગવાન વિરૂપાક્ષના પ્રસંગે લોકો સમક્ષ પોતાનું રચેલું 5 અંકોનું સંસ્કૃત નાટક જાંબવતી કલ્યાણમ ભજવવામાં આવતું. બીજું વિધાન છે, પોતાના દરબારમાં રાજ્યભરના વિદ્વાનોને બોલાવી તેમનું પુરસ્કારથી સન્માન કરવામાં આવતું. ત્રીજું વિધાન છે, સંગીત અને વક્તૃત્વ સ્પર્ધા યોજવામાં આવતી. હવે જોઈએ કેટલા વિધાનો સાચા છે. તો ઉપરના પહેલું અને બીજું વિધાન સાચું છે, ત્રીજું વિધાન ખોટું છે. હવે જોઈએ 17મો પ્રશ્ન. કૃષ્ણદેવરાય દ્વારા બંધાવેલા હજારા સ્વામી મંદિરના કલ્યાણ મંડપમાં કંડારાયેલા પ્રસંગો સંદર્ભે નીચેનામાંથી સાચા વિધાનો જણાવો. તો આ પ્રશ્નનો પહેલું વિધાન જોઈએ, રામે કરેલા તાડકાનો વધ. બીજું વિધાન છે, લંકામાં રાવણની મુલાકાત લેતા હનુમાન. ત્રીજું વિધાન છે, રામ લક્ષ્મણ અને સીતાનું ગંગા નદી પાર કરવું. હવે જોઈએ કેટલા વિધાનો સાચા છે. તો ઉપરના 3 વિધાનો સાચા છે. હવે જોઈએ 18મો પ્રશ્ન. વિજયનગર સામ્રાજ્યમાં કયું વાદ્ય સૌથી પ્રસિદ્ધ અને લોકપ્રિય હતું? આ પ્રશ્નનો સાચો જવાબ છે વીણા. હવે જોઈએ 19મો પ્રશ્ન. વિજયનગરના શાસક કૃષ્ણદેવરાયના રાજગુરુ કોણ હતા? આ પ્રશ્નનો સાચો જવાબ છે વ્યાસરાજ. હવે જોઈએ 20મો પ્રશ્ન. નીચેનામાંથી કયો પોર્ટુગીઝ સિક્કો વિજયનગરના પશ્ચિમી દરિયાઈ ક્ષેત્રમાં પ્રચલિત હતો? આ પ્રશ્નનો સાચો જવાબ છે ક્રુઝેદો. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો શેર પણ કરશો. આભાર.